હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો? જય સોમનાથ. આજે સવારમાં અમે ઘરેથી નીકળી ગયા અને નીકળીને અમે જંગલ તરફ રવાના થઈ ગયા. અને થોડોક જંગલનો રસ્તો ધીમે ધીમે હાલવા મળ્યા. અને સવારમાં થોડી ઠંડી હતી વધુ. સવારમાં અમે ઘરેથી નીકળી ગયા અને ઠંડી પણ બહુ હતી આજ, એટલે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું આજે. એટલે અમે પાછા આજે એક નવા શોટ માટે અને શૂટિંગ માટે નીકળીએ છીએ. આ મારું બેગ છે. બેગ નાખી દીધું ખંભામાં અને ધીમે ધીમે અમે રવાના થઈ ગયા નવા શૂટિંગ માટે. આ જંગલનું વાતાવરણ અને કેમ્પ માટે નીકળ્યું એટલે થોડું ઘણું તો મહેનત રહે અને મજા પણ આવે. એનો નજારો પણ બહુ મસ્ત છે. એ અમે શૂટિંગ કરશું એટલે તમને દેખાડીશું. અને કેમ્પમાં રોકાવાની મજા એવી છે. અને બીજું કે ત્યાં જે જમવાનું બનાવીએ અથવા નાસ્તો બનાવીએ અથવા ચા પાણી બનાવીએ એ એક આનંદની વાત છે. અને થોડું ઘણું ભાઈ એ તો રહેવાનું જ. આપણે આ ગમે ત્યાં જાય પ્રોગ્રામ કરવા કાંઈ પણ એ થોડુંક સૂરજનારાયણ ધીમે ધીમે ઉગી ગયા છે અને એક નાળા ઉપર વી ગયા સૂરજનારાયણ. હાલવું પડે એમ છે બહુ, ત્યારે માણ આવે એમ છે. આપણે જ્યાં જવાનું ને થોડુંક થાય પણ સવારમાં નીકળી તો જવાનું, બીજું કાંઈ નહીં. તમે મોર્નિંગમાં નીકળી જાઓ ને સવારમાં બહુ મજા આવે. અને અહીંના જે પોઈન્ટ છે એ બધા પણ બહુ મસ્ત છે. અહીંયા તમે જમવાનું ગોઠવું હોય તો એ મજા આવે એવું છે. આ બધા પોઈન્ટ લીધા જેવા છે. ને અમારો આપણે કેમ્પ ગોઠવવાનું છે તો ત્યાં અત્યારે પાણી નહીં હોય તો ત્યાં ગોઠવશું. જો બહુ પાણી હશે તો આપણે એનાથી કેમ્પ દૂર થોડુંક ગોઠવશું તો કેમ્પ કરવાની મજા આવે અને બીજો બી આનંદ આપણને મળે. આ નદીનો નજારો છે. પાણી હવે હાવ ઘટી ગયું છે એટલે ઉપાધિ નથી. અહીંયા 12 માસ પાણી હોય અમારે. પક્ષી ધીમે ધીમે ઉડે છે અને એની એક મોજ છે પક્ષીની. પાણી ખળખળ વેરે વહે છે. આજે રાત્રે અમે અહીંયા રોકાણા હતા અને બહુ મજા આવી, એમ આનંદ થયો. રોકાવાની મજા આવી અને બહુ મસ્ત વ્યૂ હતો. આજની રાત બહુ મસ્ત ગઈ દોસ્ત. પણ ઉગી ગયા છે રેડી અને આપણો કેમ્પ કમ્પ્લીટ ગોઠવાઈ ગયો. અને આનો
મસ્ત વાતાવરણ છે અને સુંદર વાતાવરણ છે. અને મેં કીધું બે વાસણ તો ધોઈ નાખીએ અને ગીર નખાવીએ પાણી લેવાય. અને આ બધી અનોખી એક કુદરતી રીતે વાતાવરણમાં રહેવું એ મજા આવે છે. મને બહુ ગમે આવું વાતાવરણ અને અહીંનો આ નજારો જ અલગ હોય એમ. અને ગીર તો ગીર જ હોય છે હંમેશા. ગીર જેવું તમને ક્યાંય પણ આવું સુખ નહીં મળે એમ જે ગીરના ખોળાની અંદર તમને સુખ મળે. ફાઇનલી ઠંડી પણ આજ બહુ હતી અને ફાઇનલી આપણું રસોડું બી ગોઠવાઈ ગયું છે. તમને 2 મિનિટમાં રસોડાની મુલાકાત કરાવું. આપણું રસોડું બી તૈયાર છે. તમને 2 મિનિટમાં રસોડાની મુલાકાત કરાવું છું. આપણો ટેન્ટ, ખુરશી, ધીમું ધીમું પાણી હાલી જાય છે. સૂરજનારાયણ પણ ધીમા ધીમા ઉગી ગયા છે. આપણું ફાઇનલી રસોડું તૈયાર થઈ ગયું છે. પેલા આપણે ગરમ પાણી કરીએ થોડું. મેગી પલાળે એટલું, એ બધું નથી કરવાનું. આજે આપણે અલગ રીતે મેગી બનાવવાનું. મેગી મેગી ધીમે ધીમે ઉકળી ગઈ. દૂધી આપણે તપેલીમાં કાઢી લીધું. મેગીને પણ ફાટનારાનું ઉપાડી લ્યો.
મેગી બની ગઈ છે મસ્ત રીતે. અને આપણે કાઢી લઈને પછી બનાવી નાખી ચા. આપણી ચા બી તૈયાર થઈ ગઈ છે મસ્ત. ચા થઈ ગઈ, આ થઈ ગઈ મેગી. ચા તૈયાર થઈ ગઈ. મેગી આ કપ કરતા આમાં ચા લઈ નહીં મજા આવે. ઠરી જાય ઝડપથી, બીજું કંઈ નહીં. મોર્નિંગમાં ચા. શાનો આનંદ તો લીધો બેસ્ટ. સવારમાં મેગીની મજા લીધી હો. મજા આવે ખાવાની. બની છે મસ્ત હો, કઈ ઘટે નહીં. કુદરતી વાતાવરણ હોય કેવી મજા આવે. ફાઇનલી હવે અમે રવાના થઈ છીએ ઘર બાજુ. અમારું બેગ તૈયાર થઈ ગયું છે અને કમ્પ્લીટ. હવે બપોરનો સમય છે, 10-11 વાગવા આવ્યા છે. હવે પરફેક્ટ અમે ઘર બાજુ જઈએ છીએ અને અમારો બેગ અને બધું કમ્પ્લીટ થઈ ગયું. બાય બાય. જય સોમનાથ મહાદેવ. અને આજનો દિવસ પણ બહુ મસ્ત ગયો અમારા માટે. બાય બાય નથી. બાય બાય. જય સોમનાથ મહાદેવ.